રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન। ધોરાજી ભગત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્રયજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 292 મોની શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખન ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમની સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 125 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 15 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર. કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા આની શુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકી કાર્ય કરવામાં આવે છે, જેવી કે શાંતિરથ સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન જેવા અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે। તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં લાભ લેવા આવે છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી। મારું નામ રમેશભાઈ કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 13/5/2026ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પની અંદર 100 માણસોને ઓપીડી કરેલ છે અને 15થી 17 માણસોને ઓપરેશનમાં લઈ જવામાં આવશે। આવી અનેક પ્રવૃત્તિઓ ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્રમાં કાયમીને માટે થાય છે। અહીંયા સબવાહિની છે, 2 ટાઈમ નેત્ર આપણે અન્નક્ષેત્રનું આયોજન છે, કાયમી માણસો 2 ટાઈમ જમવા આવે છે। પછી શિવરાત્રિમાં 5-6 દિવસ સુધી ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવી છે। આવા અનેક કેમ્પ અને અનેક ધાર્મિક કાર્યકરો તેજાબાપાની જગ્યામાં થાય છે। મારું નામ સુરેશભાઈ મુરજીભાઈ વઘાસિયા, અહીંયા તેજાબાપા ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। બાજુમાં આર. કે. કોયાણી જે ટ્રસ્ટના પ્રમુખ છે અને અમે આ તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા અને વિરનગરના સહયોગથી દર મહિનાના બીજા બુધવારે નેત્ર કેમ્પનું આયોજન કરીએ છીએ। આ અમારો આજે જે નેત્ર કેમ્પ હતો એ 292 નેત્ર કેમ્પ છે। અહીંયા ઘણા દર્દીઓ તપાસીને જેને મોતિયાની જરૂર હોય, મોતિયો હોય, અને ઓપરેશન માટે વિનામૂલ્યે વિરનગર અહીંથી લઈ જાય। અહીંયા અમે જમાડીને બેસાડી વિરનગરથી ડૉક્ટર આવે એ તપાસે અને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે ત્યાં એની બસમાં લઈ જાય। કાલે ઓપરેશન કરે, પરમદી ડ્રેસિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં એક પણ પૈસાનો ખર્ચ વગર અહીંયા પાછા મૂકી જાય। એટલે દર્દીઓ ઘણા આમાં લાભ લે છે અને ઘણા બતાવ આવે એમાંથી જેને જરૂરિયાત હોય ઓપરેશનની એને ત્યાં લઈને વિનામૂલ્યે મણી મૂકીને આ અમે એક સેવાનું કાર્ય કરી છીએ અને ઘણા એવા સેવાના કાર્ય કરી છે વર્ષ દરમિયાન તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા।